સૌરાષ્ટ્રની પાવન ધરતી પર ડુંગરો અને ખેતરો વચ્ચે વસેલું એક પ્રાચીન ગામ હતું રણકાંઠા. ગામ નાનું હતું, પરંતુ એની આસ્થા બહુ મોટી હતી. અહીંના લોકો માટે જીવનનો એકમાત્ર આધાર હતો મેલડીમાં. ગામની સીમા પાસે આવેલું માટી અને પથ્થરથી બનેલું જૂનું મંદિર જાણે આખા ગામની રક્ષા કરતી દિવ્ય શક્તિનું કેન્દ્ર હતું. રણકાંઠાના લોકો માનતા કે મેલડીમાં માત્ર પૂજાની દેવી નથી, પરંતુ જીવંત માતા છે, જે સાંભળે છે, જુએ છે અને સમય આવે ત્યારે આયા રક્ષા કરવા જાતે આવે છે. આ ગામમાં રહેતો એક યુવાન હતો કાનાભાઈ. ગરીબ ખેડૂતનો દીકરો, પરંતુ મનથી બહુ સાફ અને શ્રદ્ધાળુ. કાનાભાઈ રોજ સવારમાં મંદિર સાફ કરતો, દીવો કરતો અને માને કહેતો, "માં, આજનો દિવસ તારા આશીર્વાદથી પસાર થવા દેજે." કાનાભાઈની માં જસુબા તો મેલડી માની પરમ ભક્ત હતી. એ કહેતી, "દીકરા, દુનિયા ભલે તારો સાથ છોડે, પણ માં મેલડી ક્યારેય નહીં છોડે." પરંતુ સમય હંમેશા એકસરખો નથી રહેતો. એ વર્ષે વરસાદે દગો આપ્યો. આકાશ જાણે રૂઠી ગયું હતું. ખેતરો સૂકા પડી ગયા, કૂવો ખાલી થવા લાગ્યા, અનાજની અછત વધતી ગઈ, ગામમાં ચિંતા ફેલાઈ ગઈ. આ વચ્ચે એક વધુ ભયંકર વાત ફેલાઈ. આસપાસના વિસ્તારોમાં દુષ્ટ સરદાર વીરમદેવ પોતાની સેના સાથે ગામો લૂંટતો ફરતો હતો. જ્યાં ગયો ત્યાં આગ, લોહી અને આંસુ છોડી ગયો. રણકાંઠાના લોકો ડરી ગયા. ગામના પંચમાં ચર્ચા થઈ. વડીલોએ કહ્યું, "અમે ગરીબ છીએ, હથિયાર નથી. જો વીરમદેવ આવ્યો તો આપણું શું થશે?" કાનાભાઈ ઊભો થયો અને બોલ્યો, "અમે ગરીબ હોઈએ, પરંતુ અનાથ નથી. મેલડીમાં અમારી સાથે છે." લોકો થોડા શાંત થયા, પરંતુ ડર હજી જીવતો હતો. એક રાતે ગામની સીમા પાસે અજાણી આગ દેખાઈ. કૂતરા ભૂંકવા લાગ્યા. પંખીઓ અચાનક ઉડી ગયા. મંદિરની દીવટી એક ક્ષણ માટે આપમેળે કંપી. જસુબાએ તરત કહ્યું, "કાંઈક થવાનું છે. માં સંકેત આપી રહી છે." એ જ રાતે કાનાભાઈએ સ્વપ્ન જોયું. સ્વપ્નમાં આખું ગામ અંધકારમાં ડૂબેલું હતું. લોકો રડી રહ્યા હતા. અચાનક આકાશ ફાટી ગયું અને લાલ પ્રકાશમાં મેલડીમાં પ્રગટ થયા. માથે ચાંદલો, આંખોમાં અગ્નિ, હાથમાં તલવાર. માં બોલ્યા, "ભક્તો, ડરો નહીં. અંધકાર પહેલા આવે છે, પ્રકાશ પછી. જ્યારે પીડા વધશે ત્યારે હું જાતે આયા રક્ષા કરવા આવીશ." કાનાભાઈ ઊંઘમાંથી ચીસ પાડી ઉઠ્યો. તેના શરીરે રોમાંચ થયો. બીજા દિવસે તેણે સ્વપ્નની વાત ગામના લોકોને કહી. કેટલાકે માન્યું, કેટલાકે શંકા કરી. એક માણસ બોલ્યો, "સ્વપ્નથી લૂંટારુઓ અટકી નથી જતા." જસુબાએ શાંતિથી કહ્યું, "જ્યાં માન ખતમ થાય ત્યાં વિનાશ શરૂ થાય." એ દિવસથી કાનાભાઈ અને જસુબા દરરોજ વિશેષ પૂજા કરવા લાગ્યા. 9 દિવસ સુધી ઉપવાસ, જાપ અને દીવો. 9મી રાતે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું, ત્યારે ધરતી કંપી. વીરમદેવની સેના આવી ગઈ. ઘોડાઓના ટાપા, હથિયારોની ખણખણ. રણકાંઠા ઘેરાઈ ગયું. લોકો ઘરમાં છુપાઈ ગયા. બાળકો રડવા લાગ્યા. વીરમદેવ હસતા બોલ્યો, "આજે આ ગામ મારી સંપત્તિ બનશે." તે જ ક્ષણે મંદિરના ઘંટ આપમેળે વાગ્યા. આકાશમાં વીજળી ચમકી. અને પછી ગામની સીમા પર લાલ પ્રકાશ ફેલાયો. ધૂળ અને અંધકાર વચ્ચે એક આકાર ઊભો થયો. ધીમે ધીમે સ્પષ્ટ થયો. લાલ સાડી, ખુલ્લા વાળ, તલવાર અને ત્રિશૂલ. વીરમદેવ થંભી ગયો. "આ કોણ છે?" તે બોલ્યો. ગર્જના થઈ, "હું આ ગામની માં છું." મેલડીમાં પોતે આયા રક્ષા કરવા આવ્યા હતા. લાલ પ્રકાશમાં ઊભેલી મેલડીમાંના ચરણો જમીનને સ્પર્શતા જ જાણે ધરતી ધ્રુજી ઉઠી. આકાશમાં વાદળો ગર્જના કરવા લાગ્યા. ગામના લોકો જે ઘરમાં છુપાયેલા હતા, તેઓએ પોતાના કાનોથી એ અવાજ સાંભળ્યો. એ અવાજ માનવીનો નહોતો, એ માતૃત્વ અને ન્યાયની ગર્જના હતી. મેલડીમાં બોલ્યા, "વીરમદેવ, તારો અહંકાર આજે તૂટી જશે. જે ધરતી પર પાપ કરવો, એ ધરતી આજે તને ઓળખ આપશે." વીરમદેવ, જે હજારો યુદ્ધ લડ્યો હતો, પ્રથમ વખત ડરી ગયો. છતાં તેણે તલવાર ઉપાડીને કહ્યું, "હું કોઈ દેવીને નથી માનતો. શક્તિ મારી તલવારમાં છે." એ શબ્દો બોલતા જ તલવારમાંથી ચિંગારીઓ ઉડી, પરંતુ તલવાર હાથમાં જ રહી નહીં. એ સીધી જમીન પર પડી ગઈ. વીરમદેવના સૈનિકો પાછળ હટવા લાગ્યા. મેલડીમાએ ત્રિશૂલ જમીન પર ટકોર્યો. એ ટકોરથી ગામની આસપાસ અદૃશ્ય રેખા ખેંચાઈ ગઈ. જેમણે રેખા પાર કરવાની કોશિશ કરી, કોઈ અંધો થઈ ગયો, કોઈ જમીન પર ઢળી પડ્યો, કોઈના પગ હલવા બંધ થઈ ગયા. એક સૈનિક ચીસ પાડી ઉઠ્યો, "આ માનવી નથી, આ તો શક્તિ છે." આ વચ્ચે ગામના મંદિરમાં દીવો તેજથી પ્રગટ્યો. ઘંટડીઓ આપમેળે વાગવા લાગી. કાનાભાઈ અને જસુબા ઘરમાંથી બહાર આવ્યા.
કાનાભાઈ રડી પડ્યો, માં આવી ગઈ, માં સાચે આવી ગઈ. ગામના કેટલાક લોકો હજી પણ ડરથી કંપતા હતા. એક માણસ બોલ્યો, જો આ બધું પછી વીરમદેવ બદલો લેવા આવ્યો તો? એ જ ક્ષણે મેલડીમાએ નજર ફેરવી. એ નજરમાં ક્રોધ નહોતો, પરંતુ કડક સંદેશ હતો. માં બોલ્યા, ભય જેને પકડી રાખે તેને હું બચાવી શકું નહીં. વિશ્વાસ જ રક્ષા કરે છે. કાનાભાઈ આગળ વધ્યો અને જમીન પર માથું મૂકી દીધું. માં, જો તું અમારી સાથે છે તો અમે કોઈથી નથી ડરતા. વીરમદેવના મનમાં અચાનક બાળપણની યાદ આવી. તેની માં પણ એક વખત દેવીની પૂજા કરતી. તેણે કદી સાંભળ્યું હતું, માતા સામે અહંકાર રાખવો નહીં. તેના હાથ કંપવા લાગ્યા. મેલડીમાં બોલ્યા, તને એક અવસર આપું છું. તલવાર છોડ અને પાપ છોડ. વીરમદેવ બે રસ્તાની વચ્ચે ઊભો હતો, અહંકાર કે પશ્ચાતાપ. આ વચ્ચે એક અચાનક અવાજ આવ્યો. ગામનો જ એક માણસ ભૂરાભાઈ, જે ગુપ્ત રીતે વીરમદેવને માર્ગ બતાવતો હતો, બહાર આવી ગયો. તે ચીસ પાડી, મારે જીવ બચાવવો હતો એટલે મેં મદદ કરી. લોકો હકબક થઈ ગયા. મેલડીમાએ કહ્યું, બહારના શત્રુ કરતાં અંદરના દ્રોહી વધારે ખતરનાક હોય છે. ભૂરાભાઈ જમીન પર પડી ગયો. તેની અવાજ જતી રહી. કોઈ હિંસા નહીં પણ ન્યાય. વીરમદેવ હવે વધુ ઊભો રહી શક્યો નહીં. તે ઘૂંટણીએ પડી ગયો. માં, મને માફ કરો. હું ખોટા માર્ગે હતો. મેલડીમાએ તલવાર નીચે કરી. માફી શબ્દથી નહીં પરિવર્તનથી મળે. વીરમદેવ અને તેની સેના ગામ છોડીને ચાલ્યા ગયા, હિંસા વગર, લૂંટ વગર. જ્યારે સવાર પડી, ગામે સૂર્યને નવી રીતે ઉગતો જોયો. જાણે અંધકાર પૂરો થયો હતો. ખેતરોમાં હલકી લીલાશ દેખાવા લાગી. કૂવોમાં પાણી ટપક્યું. જસુબાએ આંખમાં આંસુ સાથે કહ્યું, માં ગઈ નથી, માં અહીં જ છે. મેલડીમાનો સ્વર અંતમાં ગુંજ્યો, જ્યાં શ્રદ્ધા રહેશે ત્યાં હું રહીશ. લાલ પ્રકાશ ધીમે ધીમે અદૃશ્ય થયો. વીરમદેવ અને તેની સેના ગયા પછી ગામમાં શાંતિ તો આવી, પણ એ શાંતિ સાથે એક નવી સમસ્યા પણ ઊભી થઈ. કેટલાક લોકો કહેવા લાગ્યા, માં તો આવી ગઈ, હવે બધું સારો જ રહેશે. તો કેટલાક ધીમે ધીમે બોલતા, શું ખબર ફરી કોઈ સંકટ આવે તો? કાનાભાઈ આ બધું જોયું અને સમજ્યો, બહારનો શત્રુ હટી ગયો છે, પરંતુ અંદરનો ભય હજી જીવતો છે. એક સાંજ, મંદિરના દીવા પાસે કાનાભાઈ ધ્યાનમાં બેઠો હતો. અચાનક મંદિરમાં હળવો પવન ફૂંકાયો. દીવો એક ક્ષણ માટે નાચ્યો. કાનાભાઈના કાનમાં અવાજ પડ્યો, રક્ષા બહારથી નહીં, અંદરથી શરૂ થાય છે. તે ચોંકી ઉઠ્યો. આંખોમાં પાણી આવ્યું. કાનાભાઈએ ગામમાં એક નિર્ણય જાહેર કર્યો, દરેક ઘરેથી એક દીવો રોજ મંદિર માટે આવશે. આ દીવો માત્ર તેલનો નથી, આ વિશ્વાસનો છે. શરૂઆતમાં થોડા લોકો જોડાયા. પછી ધીમે ધીમે આખું ગામ જોડાયું. રાતે મંદિર પ્રકાશથી ઝળહળતું. જસુબા કહેતી, આ દીવા મેલડીમાને બોલાવે છે. એક દિવસ અચાનક ગામમાં બાળકો બીમાર થવા લાગ્યા. કોઈ દવા કામ ન કરતી. ડોક્ટર કહેતા, આ કોઈ સામાન્ય રોગ નથી. ડર ફરી ફેલાયો. એક માણસ બોલ્યો, શાયદ આ માની નારાજગી છે. કાનાભાઈ દ્રઢ અવાજે બોલ્યો, માં ક્યારેય નિર્દોષને દુઃખ આપતી નથી. રાત્રે કાનાભાઈ મંદિરમાં એકલો બેઠો. આખી રાત જાપ કર્યો. સવારના પહેલા પ્રહરે મંદિરમાં સુગંધ ફેલાઈ. માં મેલડી પ્રગટ થયા શાંત સ્વરૂપમાં. આ રોગ શ્રદ્ધાની પરીક્ષા છે, માં બોલ્યા. ડરો નહીં, એકબીજાની સેવા કરો. કાનાભાઈએ ગામમાં સેવા શરૂ કરાવી. લોકો એકબીજાના ઘરમાં જઈ બાળકોની સંભાળ રાખવા લાગ્યા. ભોજન વહેંચાયું. કોઈ એકલો રહ્યો નહીં. 3 દિવસમાં બાળકો સુધરવા લાગ્યા. લોકોએ સમજ્યું, માં માત્ર ચમત્કારથી નહીં, સેવા દ્વારા પણ રક્ષા કરે છે. ભૂરાભાઈ, જે બોલી શકતો નહોતો, ગામ છોડવા લાગ્યો. કાનાભાઈ તેની પાસે ગયો. તને કોઈ શાપ નથી, કાનાભાઈ બોલ્યો. આ તારો અંતરાત્માનો બોજ છે. ભૂરાભાઈની આંખમાંથી આંસુ વહી પડ્યા. અવાજ પાછો આવ્યો, મને માફ કરો. ભૂરાભાઈએ જીવન બદલ્યું. મંદિરની સેવા કરવા લાગ્યો. લોકો સમજ્યામાં દંડ નહીં, સુધારો આપે છે. આસપાસના ગામોમાં રણકાંઠાની વાત ફેલાઈ. લોકો દર્શન માટે આવવા લાગ્યા. કાનાભાઈને પૂછ્યું, માને તમે કેવી રીતે બોલાવો છો? તે હસીને બોલ્યો, શ્રદ્ધાથી. એક રાતે કાનાભાઈએ સ્વપ્ન જોયું. મેલડીમાં બોલ્યા, જ્યાં સુધી આ ધરતી પર અન્યાય રહેશે ત્યાં સુધી હું આયા રક્ષા કરવા આવતી રહીશ. રણકાંઠાની ખ્યાતિ હવે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ચૂકી હતી. લોકો મેલડીમાંના ચમત્કારોની વાત કરતા, પણ જ્યાં શ્રદ્ધા વધે ત્યાં અહંકાર પણ જન્મે. રાજ્યના રાજા રત્નસિંહ સુધી આ વાત પહોંચી. રાજાએ કહ્યું,
જો આ સાચી દેવી હોય તો મારી સામે સાબિત થવી જોઈએ. તેના મંત્રી કુંવરસિંહ એમાં ઝેર ભરી દીધું. મહારાજ, આ બધું લોકોનો વહેમ છે. જો તમે આ અટકાવશો નહીં તો પ્રજા તમારી નહીં, દેવીની માને. રાજાએ આદેશ આપ્યો. રણકાંઠામાં રાજકીય સેનાનો પ્રવેશ. જ્યારે સેનાની ટુકડી ગામ પાસે આવી ત્યારે લોકો ગભરાઈ ગયા. કેટલાક બોલ્યા, રાજા સામે જઈશું તો નાશ થશે. કાનાભાઈ શાંત રહ્યો. રાજા પણ પ્રજા છે, તે બોલ્યો. અને માં તો ન્યાય છે. રાજા રણકાંઠા આવ્યો. તેણે જાહેરમાં કહ્યું, જો મેલડીમાં સાચી શક્તિ છે તો તે આજે રાત્રે પ્રગટ થાય, નહીતર આ મંદિર તોડી નાખવામાં આવશે. આ શબ્દો વીજળી સમા લાગ્યા. જસુબા રડી પડી. માં, આ શું પરીક્ષા? રાત્રે કાનાભાઈ મંદિરમાં બેઠો. માં પ્રગટ થયા, પરંતુ આ વખતે ગંભીર સ્વરૂપમાં. આ પરીક્ષા તારી છે, માં બોલ્યા. શું તું તારો અહંકાર, તારી ઈચ્છા, તારો ભય બલિદાન આપી શકીશ? કાનાભાઈ માથું ઝુકાવ્યું. માં, જે તું માગે તે. રાજાએ આગ લગાવવાની તૈયારી કરી. લોકો ભેગા થયા. એ જ ક્ષણે આકાશ અંધકારમય બન્યું. પવન ફૂંકાયો. મેલડીમાંનું મહારૂપ પ્રગટ થયું. 10 ભુજાઓ, અગ્નિ સમી આંખો. રાજા અને સૈનિકો જમીન પર પડી ગયા. માં બોલ્યા, રાજ્ય તલવારથી નહીં, ન્યાયથી ચાલે છે. રાજા રત્નસિંહ કંપતા અવાજે બોલ્યો, મને અંધ કરી દીધો હતો અહંકાર. રાજાએ માફી માંગી. મંદિર બચ્યું. રાજ્યમાં અન્યાય રોકાયો. કાનાભાઈએ કહ્યું, માં શક્તિ બતાવવા નથી આવતી, સંરક્ષણ કરવા આવે છે. માં મેલડી અંતમાં બોલ્યા, જ્યાં ભક્તિ હશે ત્યાં હું, જ્યાં અન્યાય હશે ત્યાં પણ હું. પ્રકાશ વિલીન થયો. વર્ષો પસાર થયા. રણકાંઠું હવે નાનું ગામ નહોતું રહ્યું. તે એક ઓળખ બની ગયું, શ્રદ્ધાનું તીર્થ. મેલડીમાંનું મંદિર હવે પથ્થરનું, પરંતુ ભાવનાથી પણ વધારે મજબૂત બન્યું હતું. આસપાસ ધર્મશાળા, કુંડ અને વટવૃક્ષ ઉગ્યા. દૂર દૂરથી લોકો માનતા લઈને આવતા. પણ કાનાભાઈ એ જ રહ્યો, સરળ, નિરાભિમાની. એક સવાર જસુબા દીવો કરતા કરતા બેઠી બેઠી જ શાંત થઈ ગઈ. ચહેરા પર સ્મિત હતું. કાનાભાઈ સમજી ગયો, માં, તું જસુબાને બોલાવી લીધી. અંતિમ સંસ્કાર વખતે મંદિરની ઘંટડીઓ આપમેળે વાગી. લોકોએ કહ્યું, આ માં મેલડીનો સંકેત છે. એ રાતે કાનાભાઈ મંદિરમાં એકલો બેઠો. માં, હવે હું થાકી ગયો છું, તે બોલ્યો. પ્રકાશ ફેલાયો. મેલડીમાં પ્રગટ થયા, આ વખત માતૃત્વથી ભરપૂર. તું થાક્યો નથી, તું પૂર્ણ થયો છે, માં બોલ્યા. તારી ફરજ હવે પૂર્ણ થવા આવી છે. કાનાભાઈના આંખમાંથી આંસુ વહી પડ્યા. માં બોલ્યા, મારું નામ મંદિરોથી નહીં, તારા વર્તનથી જીવશે. કાનાભાઈએ ગામના બાળકોને ભેગા કર્યા. તેમને સેવા, સત્ય અને ભક્તિ શીખવાડી. એક સાંજ કાનાભાઈએ મંદિરનો દીવો કર્યો. દીવો અદ્ભુત તેજથી જળ્યો. તે જમીન પર બેઠો. આંખ બંધ કરી. પ્રાણ શાંતિથી છૂટ્યા. દીવો બુઝાયો નહીં. એ જ ક્ષણે ગામની સીમા પાસે તોફાન આવ્યું, પરંતુ ગામ બચ્યું. લોકોએ કહ્યું, માં ફરી આયા રક્ષા કરવા આવી. આજે જ્યારે કોઈ ભક્ત ડરે, કોઈ અન્યાય થાય, ત્યારે લોકો કહે છે, ડરશો નહીં, મેલડીમાં આયા રક્ષા કરવા આવશે. જય મેલડીમાં.